છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું સૌથી મોટા સમાચારથી। આસામથી એક મહત્વના સમાચાર। પૂરને લઈને અસમમાં પૂરનો કહેર, 45,000 થી વધુ લોકો પ્રભાવિત। અસમમાં પૂરનો કહેર, 45,000 થી વધુ લોકો પ્રભાવિત। 300 મીટર લાંબો લોખંડનો પુલ તૂટી પડ્યો। 300 મીટર લાંબો લોખંડનો પુલ તૂટી પડ્યો। વાયુસેનાએ સંભાળી રાહત અને બચાવ કામગીરી। વાયુસેનાએ સંભાળી રાહત અને બચાવ કામગીરી। घेमाजी સહિત 5 જિલ્લામાં પૂરથી ભારે તબાહી। घेमाजी સહિત 5 જિલ્લામાં પૂરથી ભારે તબાહી છે। તો આ તરફ તમને આસામને વરસાદના કહેરને લઈને મહત્વના સમાચાર જણાવીએ, જેમાં વિસ્તારથી વાત કરીએ તો અસમમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરે ભારે તબાહી મચાવી દીધી છે। રાજ્યના 5 જિલ્લાઓમાં 45,000 થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે। સૌથી વધુ અસર घेमाजी જિલ્લામાં જોવા મળી રહી છે, જ્યારે ડિબ્રુગઢ, ચિરાંગ, લખીમપુર અને નલબારી જિલ્લાઓ પર પૂરની ઝપેટમાં આવ્યા છે। પૂર દરમિયાન 300 મીટર લાંબો લોખંડનો પુલ તૂટી પડ્યો છે અને અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે। હાલ વાયુસેના સહિતની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે।